હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની આ તમારી જોબ રહેવાની છે। વાત કરીએ ભરતી વિશે તો કેનેરા બેંકની અંદર આ ભરતી રહેવાની છે। આની અંદર 3500 જગ્યાઓ માટે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે। જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો એની ગ્રેજ્યુએટ રહેવાનું છે। તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય તો છતાં પણ તમે એપ્લાય કરી શકશો। અને જેમ તમારું મેરિટ બનશે એ પ્રમાણે તમને સેલેરી અને તે પ્રમાણે તમને પોસ્ટ આપવામાં આવશે કોઈ પણ પરીક્ષા વગર। છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તેના માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતના છે, ઓકે, એ લિમિટેશન શું રહેવાની છે, લાસ્ટ ડેટ કઈ છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જવાની રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈએ। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ મિત્રો। તો કેનેરા બેંક આપણી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો મિત્રો આની અંદર પોસ્ટ ક્લેરિફાઈ નથી કરેલી એમને। તમારા માર્ક્સ હશે, મેરિટ બનશે એ પ્રમાણે તમને પોસ્ટ મુજબ આપવાની રહેશે। વેકન્સીઓની વાત કરીએ તો 3500 વેકન્સીઓ ખાલી છે મિત્રો। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક પણ હું આપી દઈશ અને કઈ રીતે ભરવું એ પણ આખું સિલેક્શન પ્રોસેસ આ વિડીયોની અંદર સમજાવી દેવાનો છું, ઓકે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર વિવિધ જે કેનેરા બેંકની બ્રાન્ચ છે ત્યાં તમારી જોબ રહેવાની છે। અને સેલેરીની વાત કરું તો એ પણ તમને એ વખતે જે પ્રમાણે પોસ્ટ બનશે એ પ્રમાણે તમને એ પ્રમાણે સેલેરી આપવામાં આવવાની છે, ઓકે। તો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લે તો એઝ પર મેરિટ બેસિસ તમારી પોસ્ટ રહેવાની છે, એટલે એમને ક્લેરિફાઈ નથી કર્યું કઈ પોસ્ટ છે। જે રીતે પ્રમાણે તમારું મેરિટ બનશે ગ્રેજ્યુએશન ઉપર એ પ્રમાણે તમને પોસ્ટ આપવામાં આવશે અને એ પ્રમાણે સેલેરી પણ આપવામાં આવશે। આની અંદર માત્ર એટલું છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે કોઈ પણ જાતની ગ્રેજ્યુએશન કરેલું હોય, BA, BCom, BSc, તો એ પ્રમાણે તમારું શું કહેવાય મેરિટ બનશે અને એ પ્રમાણે તમને પોસ્ટ મળશે અને એ પ્રમાણે તમને સેલેરી આપવામાં આવશે, ઓકે। કોઈ પણ જાતની એક્ઝામ આની અંદર છે નહીં। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 20 થી 28 વર્ષ માગેલા છે। આમાં ભૂલથી મેક્સિમમને 20 લખેલું છે, પરંતુ 20 થી 28 વર્ષ મેક્સિમમ એજ લિમિટેશન માગેલી છે। અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈ લે તો એઝ પર મેરિટ બનશે અને ટોટલ એમ કરીને ટોટલ 3500 વેકન્સીઓ ખાલી છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો જનરલ, EWS અને OBC 3 કેટેગરીને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને એની સિવાયને SC, ST, PWD છે એમને કોઈ પણ જાતની ફી ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ 1 તારીખથી થઈ ગયું છે અને ત્યારથી ફોર્મ ભરાવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 12 ઓક્ટોબર 2025 આપણી લાસ્ટ ડેટ છે, એટલે લગભગ 7 થી 8 દિવસ બાકી છે। તો ત્યાં સુધીમાં ફોર્મ ફટાફટ જલ્દીથી ભરી દેજો મિત્રો। સિલેક્શન પ્રોસેસ સમજી લઈએ તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, મેરિટ બેઝ તમારું સિલેક્શન રહેવાનું છે, પરંતુ 12 ઓક્ટોબર 2025 પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેવાનું છે, જેની વેબસાઇટ આપણે અહીંયા આપેલી છે અને તમારે જો જોતી હોય તો કોમેન્ટમાં પણ આપી દઈશ અથવા તો આપણે વોટ્સઅપના ટેલિગ્રામ ગ્રુપમાં પણ હું મૂકી દઈશ આની એપ્લિકેશન જે ઓનલાઈન કરવાની છે એની લિંક, ઓકે। તમે એની સાથે ડોક્યુમેન્ટ શું જોઈશે, રિઝ્યુમ અથવા તો CV જોઈશે, જેથી કરીને બધું જ ત્યાંથી તમને મળી જાય। પાસપોર્ટ સાઇઝનો ફોટોસ અપલોડ કરવાનો રહેશે, સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, માર્કશીટ અપલોડ કરવાની રહેશે, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ, જો જાતિનો દાખલો તમારે લાગુ પડતો હોય તો એ સંપૂર્ણ તમારે અપલોડ કરવાનું રહેવાનું છે આની અંદર। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।